હાય ફ્રેન્ડ્સ, આજે એક શાક માર્કેટનો એક્સપિરિયન્સ શેર કરું છું. તો હું શાક માર્કેટમાં હતી અને બાજુમાંથી એક ભાઈ પસાર થયા અને ટામેટાની લારી આગળ જઈને ઊભા રહીને કીધું કે ભાઈ ટામેટાં જોઈએ છે. એકદમ સારામાં સારા ટામેટાં હોય ને એ જ મને શોધી આપો. તો પેલા ભાઈએ કીધું કે હા હા લઈ લો શેઠ, બહુ સારા સારા ટામેટાં છે. પછી એ ભાઈ તોલતા હતા કે 1 કિલો ટામેટાં જોઈએ છે. તો પછી એવી કે થોડું નમતું આપજો હા ભાઈ. અને ટામેટાનો ભાવ પૂછ્યો તો કે આ 30 રૂપિયા કિલો છે, આ 40 રૂપિયા કિલો છે. તો કે ના ના સસ્તામાં સસ્તાવાળા જ ટામેટાં જોઈએ છે. તો પેલા ભાઈ કે તમે તો મને કીધું સારામાં સારા ટામેટાં જોઈએ છે. તો કે હા જોઈએ તો સારામાં સારા જ છે, બટ સસ્તામાં સસ્તા બી જોઈએ છે. પછી એ ભાઈ જેમ તેમ કરીને તોલવા લાગ્યા તો ભાઈ કહે કે ના ના ભાઈ નમતું તોલ આપો, આ તો તમે બહુ કટ તોલો છો. પછી પેલા ભાઈએ થોડા 1-2 ટામેટાં એવી રીતે તોલીને આપ્યા. પછી પેલા ભાઈ કહે લાવો પૈસા. તો કહે કે પૈસા નથી, હું તો ઉધારીમાં લેવા આવ્યો છું. તો પેલા શાકવાળા ભાઈ એ કાકાને કહે કે કાકા તમને સારું બી જોઈએ, તમને સસ્તું બી જોઈએ, તમને નમતું બી જોઈએ અને તમને ઉધાર બી જોઈએ છે, કે આ 4 વસ્તુ કોઈ દિવસ એક સાથે ન મળે. એટલે આ એક્સપિરિયન્સ મારી બાજુમાં બનતો જોયો એટલે મને પણ હસવું આવ્યું કે સાચી વાત છે. સારું, સસ્તું, નમતું અને એ પણ ઉધાર એ જીવનમાં હોતું નથી. સારી વસ્તુઓ ક્યારેય સસ્તી નથી હોતી. સસ્તી વસ્તુઓ મોસ્ટલી સારી જ હોય એવું જરૂરી નથી. અને ક્યારેક બહુ વધારે પડતું મળી જાય આપણને અને એ પણ ઉધારીમાં, એવું બી શક્ય નથી. એટલે આપણે બધાએ જ ધ્યાન રાખવું જોઈએ.